હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે આપણે બનાવશું લગ્ન પ્રસંગમાં બનતું ડ્રાય મિક્સ કઠોળનું શાક. એના માટે આપણે પહેલાં 3 પ્રકારના કઠોળ લઈ લેવાના. એમાં સિંગદાણા, મગ અને છોલે ચણા લઈ લેવાના. આ 3ને 6 કલાક પલાળીને પછી પરફેક્ટ રીતે કૂક થઈ જાય એવી રીતે બાફી લેવાના. એકદમ બફાઈ જવા જોઈએ અને છૂંદો ન થવો જોઈએ. આવી રીતે આખા દાણા દેખાય એ રીતે બાફીને પછી એક કડાઈમાં તેલ લઈને એની અંદર જીરું અને તલ નાખી દેવાના પહેલાં. પછી તલ ફૂટી જાય બરાબર પછી એની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે. પછી છેલ્લે આપણે એની અંદર લીમડો નાખી દેવાનો છે અને પછી એ વઘાર થઈ જાય પછી એ વઘારને આપણે મિક્સ કઠોળની અંદર મિક્સ કરી દેવાનું. પછી આવી રીતે તમે એને ઉપરથી પણ મિક્સ કરી શકો. એવી રીતે વઘારને તમે મિક્સ કરીને એની અંદર મીઠું, થોડી નોર્મલ એવી સુગર, થોડો આમચૂર પાવડર, થોડો ગરમ મસાલો, થોડું ધાણા જીરું, થોડો વરિયાળીનો પાવડર, થોડા લીલા ધાણા નાખી દેવાના, કોથમરી, અને પછી તમારે એને મિક્સ કરી દેવાનું. અને પછી એ તમારું મિક્સ કઠોળ બનીને પરફેક્ટ રીતે તૈયાર થઈ જશે અને પછી ટેસ્ટમાં પણ એકદમ જોરદાર બનશે. તમે એકવાર ટ્રાય કરજો અને જો સારું લાગે તો બધાને મિત્રોને શેર કરજો. થેન્ક યુ.